શ્વાનના આતંક વચ્ચે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસને હવે ડોગ ફ્રી ઝોન બનાવવાનો નિર્ણય લેવાયો છે. રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓ વધી રહી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પસમાં રખડતા શ્વાનો પર નજર રાખવા અને સુરક્ષા વ્યવસ્થા માટે નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. જો કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ શ્વાનને દૂધ બિસ્કિટ ખવડાવતા નજરે પડશે તો તે સિક્યુરિટી એજન્સી પણ દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, કેન્ટીન અને હોસ્ટેલ મેસ જેવા વિસ્તારો જ્યાં રખડતા શ્વાનનો જમાવડો વધુ છે ત્યાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરાશે. ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ્પસમાં રખડતા શ્વાનોનું નિરીક્ષણ અને ખસીકરણ પણ કરાવાશે. યુનિવર્સિટીએ સિક્યુરિટી ગાર્ડ્સની કામગીરી પર બાજ નજર રાખવા માટે કડક સૂચનાઓ પણ આપી છે. કરેલી જે સિક્યુરિટી એજન્સી છે એને બંને કામગીરી માટે એને આપવામાં આવી છે અને અમારી પાસે 1000 કરતાં વધારે કેમેરા છે જેનાથી અમે એને જોઈ શકીએ છીએ. આ કુલ મળીને સિક્યુરિટી એજન્સીને આ મોનિટરિંગ, ખાવાની બાબતમાં જરૂરી એની કાળજી રાખવી અને બીજી બાજુ એની જે ખસીકરણની જે પ્રક્રિયા છે આ ત્રણેય પ્રક્રિયાનું સંકલન સિક્યુરિટી એજન્સીને આપવા અને એમાં જો બેદરકાર હશે તો તેના સિક્યુરિટી એજન્સી પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે.